નમસ્કાર મિત્રો, મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। પૂર્વોત્તરમાં પૂરના કારણે લાખોની સંખ્યામાં લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। પૂર અને ભૂસ્ખલનના કારણે 36 લોકો અત્યાર સુધી જીવ ગુમાવી ચૂક્યા છે। વડિયા વિસ્તારના અનેક રાજ્યોમાં 5.5 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે। પૂર્વોત્તર વિસ્તારમાં પૂર અને ભૂસ્ખલનના કારણે આસામથી સૌથી વધુ 11 લોકોના મોત થયા છે। ત્યારબાદ અરુણાચલ પ્રદેશમાં 10, મેઘાલયમાં 6, મિઝોરમમાં 5, સિક્કમમાં 3 અને ત્રિપુરામાં 1 વ્યક્તિનું મોત થયું છે। તો વધુમાં આપને જણાવી દઈએ કે આસામમાં 22 જિલ્લામાં પૂરથી 5.35 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે। જો કે 1 વ્યક્તિનું મોત થવાથી મૃતકોની સંખ્યા વધીને 11 થઈ ગઈ છે। મળતી માહિતી મુજબ 15 નદીઓ ઉભરાઈ ગઈ છે। એક સંરક્ષણ અધિકારીના જણાવ્યા અનુસાર સિક્કમના ક્ષેત્રમાં એક લશ્કરી છાવણીમાં ભૂસ્ખલનના કારણે 3 સૈનિકોના મોત થયા છે અને 6 સૈનિકો ગુમ થયા છે। ત્યારે મિત્રો હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।